वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र कविस्वर दलपतराम विरचित अध्याय 75 ચાલે છે। 9 કડી સુધીની આપણે કથા સાંભળી છે। ભગવાન ગોંડલમાં બિરાજે છે। અઢીસી બાપુ એમની જે કાંઈ નાની ક્ષતિ હતી એ મહારાજેની દૂર કરી, જેને થોડુંક આમ તો આપણા માટે એ બધા હોય નહીં, બધા મુક્તો જ હોય, પણ મારામાં તમારામાં ક્યારેક ગર્વ ન આવી જાય, અભિમાન ન આવી જાય, મદ ન આવી જાય, એટલા માટે એને નિમિત્ત કરીને આ વાત કરી કે ભાઈ તમે તો રાજા કહેવાઓ, અમે ત્યાગી કહેવાઈએ, બે જણાની એક હરખી એક હારે રીત મળે નહીં। રાજાને ભાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું કે આ મદ કહેવાય, અને રાજાએ ભગવાનને પ્રાર્થના કરી કે મારામાં અવિવેક થઈ ગયો, માટે આપની જેમ મરજી હોય એમ તમે કરો। મહારાજ રાજી થયા અને પછી એમની સેવા સ્વીકારી અને ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રભુ એના ઉપર રાજી દરબારગઢમાં પધાર્યા, પધરામણી કરી અને મહારાજે એમની સેવા સ્વીકારી। ચંદન ચર્ચ્યું, હાર પહેરાવ્યા, ઉત્તમ વસ્ત્રો આભૂષણો ધારણ કરાવ્યા, ધૂપ દીપને આરતી કરીને પછી ભક્તિ રસથી ભીંજાઈને રાજાએ સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી। એ સ્તુતિના શબ્દો અદ્ભુત છે। સહજાનંદ સ્વામી ત્રિભંગી છંદમાં સ્તુતિ કરી છે। અતિ અદ્ભુત છંદ છે આ, એના શબ્દો છે, કવિ છે પોતે। જુઓ શું કહે છે। હે મહારાજ, સહજાનંદ સ્વામી અંતર્જામી અક્ષરધામી અવિનાશી, જય અકલ અકામી સતપદગામી गिरधर नामी गुण राशि, जय सर्वाधारा सबसे न्यारा सब अवतारा अवतारी, जयनाथ हमारा हिय के हारा उर अति प्यारा विकारी। हे સહજાનંદ સ્વામી, હે અંતર્યામી, હે અક્ષરધામના ધામી, હે અવિનાશી, હે અકળ એટલે મન બુદ્ધિથી પર છો તમે, એવા અકળ કળી ન શકાય એવા, અકામી હંમેશા શ્રેષ્ઠ પથ પર ચાલનારા। હા, શ્રેષ્ઠ પથ પર ભગવાન ચાલે એને પગલે પગલે પછી જીવ પ્રાણી માત્ર ચાલે। એટલે ભગવાન હંમેશા અધ્યાત્મ માર્ગમાં, ગતિ તો પોતે અધ્યાત્મ માર્ગ જ, પ્રભુને શું કહેવાનું હોય, પણ મને તમને અધ્યાત્મ પથ ઉપર
અધ્યાત્મ માર્ગ ઉપર ચલાવવા માટે ભગવાન ચાલતા હોય. ચાલનારા એટલે પોતે ચાલે એટલે એના પગલે બધાય ચાલે, નહીંતર એને કંઈ ધર્મ નિયમ હોય, ભગવાનના કોઈ કાયદા કાનૂન હોય? ભગવાનને કંઈ બીજું વૈરાગ ને ભક્તિ એ તો સહજ હોય. એને કંઈ ન કરે તો એને બાધ ન આવે કાંઈ, એના માટે નથી કાંઈ. આ બાજુથી કર એટલે ભગવાન બાજુ પગ ન જાય. તો લ્યો, પણ ભગવાન મને તમને રસ્તો બતાવવા માટે ઘરનો ત્યાગ કરી અને ત્યાગના માર્ગે ચાલી અને આવી રીતના ઉઘાડા પગે પરિભ્રમણ કરે છે, તપ કરે છે, નિયમો પાળે છે, પૂજા કરે છે. સમજ્યા? આની કર્મ શું કામ કરે ભગવાન? નહીતર મારા ને તમારા જેવા શું વિચારીએ ખબર? ભગવાન નથી કરતા, આપણે શું કરીને કામ છે? પણ એને નથી જરૂર આ બધું, એના માટે નથી. ભગવાનને તમે 56 ભોગ જમાડો ને એકાદશીના દિવસે તો એ ભગવાન જમી લે, ને કંઈ ન જમે એટલે જમે તો કંઈ પાપ ન લાગે એને પાપ પુણ્ય કાંઈ નથી હોતું. આપણા માટે હોય બધા, સ્વર્ગ ને નરક ને પુણ્ય ને પાપ ને ધર્મ બધું આપણા મારા તમારા માટે, મનુષ્ય માટે છે, ભગવાન માટે નથી કાંઈ. તોય છતાંય ભગવાન આવું રાખે છે. શું કરવા? કે એ બાને આ બધાય કરે. હું કરું, હું કથા સાંભળું તો આ બધાય સાંભળે, હું કથા કરું તો આ બધાય કરે, હું નિયમ ધર્મ પાળું તો આ બધાય પાળે, હું પૂજા કરું તો આ બધાય કરે. ને એને પૂજા કોની કરવાની? સમગ્ર ઈશ્વર અવતારો કારણના કારણ જે કાંઈ કહેવાતા છે એ બધાય એમની ભક્તિ ભજન ને પૂજન કરતા હોય તો પછી એને કોની કરવાની ભાઈ? ધણીનો કોઈ ધણી છે? પણ છતાંય શ્રેષ્ઠ પથ પર ચાલનારા એ ચાલે. કે છે ને ગીતામાં કીધું છે ને, મહાપુરુષો એન ગતસ પંથા. મહાપુરુષો જે માર્ગે ચાલે એ માર્ગ બધાય અપનાવે ને એ પ્રમાણે ચાલે. ગિરધર છો પ્રભુ અનેક નામના નામી, સર્વે ગુણોના ભંડાર, એવા તમારો જય હો, જય હો. હે સર્વાધાર, સર્વથી ન્યારા, સર્વ અવતારોના અવતારી, અવિકારી. હા, ભગવાનમાં વિકાર નથી. એ માયાને સાથે જોડાઈ દે તો એ ભગવાનમાં વિકાર ન થાય. પંચ વિષય ભોગવે ને તો એના મનમાં વિકાર ન થાય. એવા અવિકારી ભગવાનના અવતારો જો એવા હોય, ભગવાનના મુક્તો જો એવા હોય તો ભગવાનની તો વાત જ શું કરવી? મહારાજ કે સુખદેવજી જેવા એવા જો અવિકારી, એકદમ પરિનિષ્ઠ નિર્ગુણમાં અને એકદમ એવા કહેવાય છે ને કે 3 ગુણથી 3 દેહથી 3 અવસ્થાથી પર વર્તતા હોય તો એના ભગવાન કેવા હોય? તમે વિચારો. સુખદેવજી મહારાજને પણ જો માયા બાધ ન કરી શકતી હોય, એવા મુક્તોને પણ માયા બાધ ન કરી શકતી હોય, એનાથી લોપાતા ના હોય, એમના ગ્રહસ્થ રાજા મહારાજાઓ ભોગવિલાસની અંદર રહેલા જનક જેવા રાજા પણ અલિપ્ત રહી શકતા હોય તો ભગવાનની શું વાત કરવી ભાઈ? તો એ તો રહે જ. પણ છતાંય અહીંયા લખ્યું છે એવા ભગવાન છે. લ્યો, જય જનહિતકારી, નરતનુધારી, શુદ્ધ વિચારી, સુખકારી, ભંજન ભય બારી, ગતિ જગન્યારી, હો દુઃખહારી અસુરારી. કારણ કે કારણ, અધમ ઓધારણ, ભવજલ તારણ, ભક્તપતિ, શ્રુતિપથ સંચારણ, કુફજ ઉખારણ, અઘ સંહારણ, અકળ ગતિ, ઐશ્વર્ય અનંતા, જસ વિલસંતા, અને વેદ વદંતા નહીં અંતા, અક્ષર પર્યંતા, સકલ નિયંતા, સબકે કંતા ભગવંતા, અગણિત અજ ઈશાન અમર અધીશા, નામ શીશાન જગદીશા, ગુણગાત મુનીષા, જ્ઞાન દિશા, और अहिषा दिन दिशा. हेमति अल्प हमारी, तव गुण भारी, क्यों विस्तारी सब कहिए, तुम करुणाकारी, बिरुद बिचारी, वृत्ति हमारी में रहिए. संतत सत्संगा, देहु अभंगा, अधिक उमंगा, मम मन में, देहु तव भक्ति अवर विरक्ति, नहीं आसक्ति तन धन में. આવી સ્તુતિ કરી લ્યો, આમાં કાંઈ બાકી રહ્યું? બધું આવી ગયું. આટલામાં આટલું જો સમજી જાય તો કાંઈ સમજવું બાકી રહે નહીં. ભગવાનને યથાર્થ સમજાઈ જાય.
ભક્તોનું સદા હિત કરનારા, હાલ મનુષ્ય તન ધારણ કરીને પ્રગટ થયેલા, હંમેશા શુદ્ધ વિચાર પ્રબર્તાવનારા, સુખકારી કાળ કર્મના મહાભયનો નાશ કરનારા, સમગ્ર જગતથી ન્યારી રીત ભાતવાળા, દુઃખને હરનારા, અસુરોનો સંહાર કરનારા, હે હરિ તમારો જય હો, જય હો, જય હો. સર્વ કારણના કારણ, અધમના ઉદાહરણ, ભવસાગરને પાર કરાવનારા, હે ભક્તોના સ્વામી, વેદોક્ત માર્ગનું પ્રવર્તન કરનારા, વેદ વિરુદ્ધ માર્ગનું ખંડન કરનારા, પાપનો નાશ કરનારા અને જેની અકળ ગતિ છે એવા હે પ્રગટ પ્રભુ તમારો જય હો, જય હો, જય હો. અનંત ઐશ્વર્યોના સાગર, જેમનો યશ સર્વત્ર ફેલાયેલો છે એવા, વેદો પણ જેમના ગુણ અને મહિમાના અંતને નહીં પામીને નેતિ નેતિ કહે છે એવા, તૃણથી લઈને અક્ષર પર્યંત, અક્ષર બ્રહ્મ પર્યંત સર્વેના નિયંતા, સર્વના પતિ એવા પ્રગટ પુરુષોત્તમ ભગવાન તમારો જય હો, જય હો, જય હો. હે સર્વોપરી શ્રી હરિ. પહેલાં હું વાંચી જાઉં, એક એક ગુણ લેવા જઈને એક એક પારાયણ થાય. સર્વ નિયંતા ખાલી એટલો લ્યો ને તો 7 દીની પારાયણ થાય. આના ઉપર એટલો વિસ્તાર થાય. કારણના કારણ સર્વોપરી અધમ ઉદાહરણ પતિત પાવન, હે જન જગ તારણ, ભવસાગર તારણ. કેવા ભગવાનને કીધા જો તો ખરા. સર્વોપરી શ્રી હરિ, અગણિત ભવ બ્રહ્મા અને દેવોના અધિપતિ ઇન્દ્ર આદિ દેવતાઓ નિરંતર આપને શીશ નમાવે. આપ સમગ્ર જગતના નાથ છો. એક જ છે નાથ, 2 નાથ નથી. આપણે તો નાથ થઈ બેઠેલા છીએ, સમજ્યા. આ વાડીનો માલિક કોણ? આપણે શું કહીએ? હું. આ દુકાનનો? તો કે હું. આ ઘરનો? તો કે હું. આ ઘર કોનું? તો કે મારું. આ શરીર કોનું? તો કે મારું. પત્ની? તો એ મારા. છોકરા? તો કે એ મારા. આ રૂપિયા? તો કે એ મારું. મારું મારું કરીને ધન મેળવ્યું રે, પણ એમાં નથી તારું એક તલભાર. અંતકાળે સગું નથી કોઈનું રે. મારું 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 કરીને મરે છે માણસ, તારું 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 કરીને તરે છે માણસ. લ્યો, મેં હી મેં નહીં, તું હી તું. કેવું સારું. હે પ્રભુ તું હી તું. બસ આ બધું તારું, હું તારો. હા, તમે મારા નહીં, હું તમારો. હા, તમે મારા એમ કહો ને એટલે માલિક થઈ ગયા તમે. હા, તો માલિક તમે થયા. તમે એમ કહો કે આ વસ્તુ મારી, આ પુસ્તક મારું, હે આ ઘડિયાળ મારી, તો તમે માલિક થઈ ગયા. એમ ભગવાનને તમે કહો ને તમે મારા, તો તમે માલિક થઈ ગયા. સમજ્યા? પણ હું તમારો એટલે દાસ થઈ ગયા. હું તમારો છું, જેવો છું તેવો તમારો છું. બસ આ દાસ થઈ ગયા. અને દાસમાં ભગવાનને ગમે બહુ. જે દાસ થાય ને એ ખાસ થાય અને જીવનમાં પાસ થાય. હા, પરિપૂર્ણ થાય. લ્યો, જગતના નાથ છે આ તો ભાઈ, નાથ. બીજું કોઈ નાથ એટલે ધણી, નાથ એટલે માલિક, નાથ એટલે નિયંતા, બધાયથી પર મોટા. જ્ઞાનના સાગર મોટા મોટા મુનિઓ અને શેષજી જેવા પણ રાત દિવસ નિરંતર આપનું ગુણગાન કરતા રહે છે. તમારું જ ગુણગાન થાય છે. બસ બધી જગ્યાએ સર્વત્ર એક તું હી તું. જેને પણ પૂછો, સમજો, વેદ વ્યાસ ભગવાન સ્વયં પોતે વેદના 4 વિભાગ કર્યા, 18 પુરાણ લખ્યા. સર્વ નિષ્પન્નેશુ, બહુ સરસ છે, સર્વશાસ્ત્ર નિષ્પન્નેશુ ધ્યેયો નારાયણો હરિ. આ બધા શાસ્ત્રો લખ્યા અને બધામાં મેં નજર ફેરવી અને બધું જોયા પછી છેલ્લે એટલું નક્કી કર્યું કે ધ્યાન કરવા યોગ્ય તો એક નારાયણ છે. બસ એના સિવાય બીજું, આ વેદવ્યાસ કે છો, એક નારાયણ સિવાય કાંઈ નથી. બધા એના છે, બધું એમાં છે. એક જ વાસુદેવ. કોણ? જેમાં બધુંય વસેલું છે અને જે બધામાં વસેલા છે એનું નામ વાસુદેવ. અનાદિ શ્રી કૃષ્ણ.
અનાદિ શ્રી કૃષ્ણ. કોણ? હા, કૃષ્ણ બધાને પોતામાં ખેંચે છે. એકવાર જે એમાં ચોંટી જાય પછી ઉખડી શકતો નથી. એ કૃષ્ણ છે, એ કૃષ્ણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. જ્ઞાનના સાગર મોટા મોટા મુનિઓ શેષજી જેવા રાત દિવસ નિરંતર આપનું ગુણગાન કરતા રહે છે, થાકતા જ નથી પાછા. હો મતિ અલ્પ હમારી તબ ગુણ ભારી ક્યો વિસ્તારી સબ કહીએ. હવે કેટલુંક વિસ્તારીને કેવું, આમાં થાકી જાય બલભલા, ગોથા ખાઈ જાય. હા, કોઈ એમ કે મેં દરિયાનો તાગ લઈ લીધો તો એ મૂરખ ગણાય. હા, કોઈ કે મેં ભગવાનને જેવા છેવા જાણી લીધા તો એ મૂરખ ગણાય. ભગવાન કે મારા ગુણને હું નથી પાર પામી શકતો તો બીજા શેષની ક્યાં વાત કરવી, કોઈની જ્ઞાનીની ધ્યાનીની શું વાત કરવી? તો એના મુક્તો કેવી રીતના પાર પામી શકે? કયો તો ભાઈ. ભગવાન કે મારામાં કેટલી ગુણ છે ને કેવું ઐશ્વર્ય પ્રતાપ છે, મારી કેટલી મોટાઈ છે, મારો કેટલો મહિમા છે, મારા મહિમાને હું નથી પાર પામી શકતો, બીજા હું પામી શકે? લ્યો, અને છતાંય મારી તમારી જેવા થઈ અને મારી તમારા જેવાની કીડી જેવા જીવની સેવા સ્વીકારે એ એમની બહુ મોટી મોટાઈ છે. રાજા આયલો જતો હોય મોટો જબર, અરે એની પાછળ આમ જો હજારો લાખ હજારો દાસીઓ હોય, જય જયકાર થતો હોય ને ઈવડો એ હાથ લાંબો કરીને તમારા ઘેરે એમ કે મને ભૂખ લાગી છે, એક રોટલો દે ને. હવે એને ઘેરે તો રોજ 56 ભોગ છે, ખૂટે એવું જ નથી. એ તોય તમારે ત્યાં આવીને કે લાવો મારે તમારે ઘરનું પાણી પીવું છે. હે, અને લોકો એમ માને કે લ્યો રાજબાજ બધું લૂંટાઈ ગયું લાગે છે, આવ્યા ઠેકાણે પાછા ત્યાં અહીંયા માગવા આવ્યા. એને ખબર નથી એની કરુણા છે કે તમારી સેવા સ્વીકારવા. તમારા ભાગ્યનો કોઈ પાર નહીં. ઇતિહાસ લખાઈ જાય ભાઈ કે ફલાણાને ત્યાં એક મોટો રાજા આવ્યો હતો અને એને ઘેરે જમ્યો હતો. હો, આખા ગામમાં દેશમાં વિદેશમાં બધે ડંકો વાગે. એમ ભગવાન આવીને આપણી પાસે એમ કે એ દાદા ફૂલ લાવો, ફૂલ. એ દાદા હાર લઈ આવો મારા માટે, ચીબડા લઈ આવો થોડાક મારા માટે. એ દાદા થોડુંક શાકભાજી લઈ આવો, દાદા કંઈક લઈને આવો મારા માટે. તો એ તમે વિચાર કરો કેટલા નસીબની વાત કહેવાય. ભગવાને સામે ચાલીને માગી લીધું, નહીંતર એને ત્યાં દુકાળ છે. હા, લ્યો આમ છે તારે. આપણા ભાગ છે, આપણા ભાગ નસીબ છે. આપણે તો આ દેહ માટે, દેહના સંબંધીઓ માટે, વ્યવહાર માટે, હગાન વાલા માટે, માન મોટપ માટે, પદને પ્રતિષ્ઠા માટે તો માણસ કેટલાય જન્મ લે છે. આ એક જન્મ નહીં, કેટલાય જન્મ લે છે. આ દુનિયામાં પોતાના માટે કોણ નથી કરતું? કયો તો મને. હે, પોતાના પરિવાર માટે કોણ નથી? પશુય કરે. બોલો, પશુ પંખી પ્રાણી હોય ને, ઈંડા મૂકીને બચ્ચા જ્યારે આમ સેવે ને ત્યારે એ ચકલી, એ જે પક્ષી હોય એ બહાર રખડી ફરી મોઢામાં દાણા લાવીને પાછા માળામાં આવીને પોતાના બચ્ચાની ચાંચમાં મૂકે. બોલો, હવે એટલું તો માણસ ન કરતો હોય. એક બિલાડી પોતાના બચ્ચાને ઉછેરવા માટે પોતાના મોઢામાં લઈને હાથ ઘેરે ફરે, પછી આંખો ઉઘડે એની. લ્યો, હા એટલું માણા કરે? કયો તો. એક વાંદરી પોતાના બચ્ચાને પોષણ કરવા માટેનું, રક્ષણ કરવા માટે, મોટો કરવા માટે પોતાની છાતીએ લગાડી અને એક ઝાડવેથી બીજે ઝાડવે કૂદે, એક દિવાલેથી બીજી દિવાલે કૂદે, ક્યાંથી ક્યાં લઈ જાય, મૂકે નહીં. હો, જો તમે વિચાર કરો, તે બાળ બચ્ચાનું પોષણ કરવું એ તો આપણા કરતાં પશુઓને વધારે આવડે છે. કૂતરી હોય ને, કૂતરી એ જ્યારે બચ્ચાને જન્મ આપે ને ત્યારે એની બખોલમાં તમારાથી જવાય નહીં, શીરો મૂકવાય ન જવાય. તરત ઘૂરે ને, કેવું ઘૂરે? બચ્ચાની હિસાબે. બોલો કેટલો પ્રેમ છે, કેટલો પ્રેમ છે. થઈ બધાને, જીવ પ્રાણી માત્રને. લ્યો, આમ છે તારે. એ કુદરતી છે, બધાય કરે છે. પણ યાદ રાખો, છેલ્લો જન્મ તો જ્યારે ભગવાનને અર્થે અને સાધુને અર્થે કરે છે ત્યારે થાય છે, ભક્તિને અર્થે કરે છે.
હા, પરમાત્માને અર્થે કંઈક થઈ જાય, કામ એનું પૂરું થઈ જાય. હે હરિ, અમારી મતિ તો અતિ અલ્પ છે, જ્યારે આપ તો ગુણના ભંડાર છો. અમે આપના સર્વે ગુણોને કઈ રીતે ગાઈ શકીએ? હે કરુણા સાગર, આપનું બિરુદ વિચારી એટલી કૃપા કરો કે આપ મારી વૃત્તિમાં અખંડ રહ્યો. બસ મારા મનની વૃત્તિમાં તમારા સિવાય બીજું કાંઈ આવે નહીં. જાગતા, હુતા, બેસતા, ક્રિયા કરતા એક તમે સાંભળો. બસ તું હી તું, તેરે મેરે મન મેં તું, મેરે તન મેં તું, હે રોમ રોમ મેં તું હી તું. બસ કેવી પ્રાર્થના છે જો તો ખરા. ભગવાનમાં સેજે સેજે જોડાઈ જવાય. એના ગુણ સંભાળીએ ને, હા, પ્રભુના ગુણ સંભાળીએ ને એટલે સેજે સેજે મન ભગવાનમાં ચોટેનો મહિમા ગુણ છે ને, આ સ્તુતિ છે ને, એ ભગવાનનો મહિમા આપણને સમજાવે. અને મહિમા સમજાય એટલે સેજે સેજે ધ્યાન થાય. મહિમા વિનાનું ધ્યાન ન થાય, ન થાય. આ સ્તુતિ આપણને મહિમા શીખવાડે. ભગવાન કેટલા મોટા છે, કેવા ગુણના ભંડાર છે, કેવા ધમોદાહરણ પતિત પાવન છે. સંતત સત્સંગાન દેહુયા ભંગાન અધિક યુમંગાન મમ મન મેં દેહુ તવ ભક્તિ અવર વિરક્તિ નહીં આશક્તિ તન ધન મેં, નહીં આશક્તિ તન ધન મેં. મારા જીવનમાં સંતોનો દ્રઢ સંગ સતત દેજો. અઠીભાઈ કહે છે, જુઓ શું કહે છે કે મહારાજ મારા જીવનમાં અખંડ સાધુનો સમાગમ દેજો, સતત સાધુનો સંગ રહે ને એવું ઈચ્છું છું. કારણ કે સાધુનો સતત સંગ રહે ને ત્યારે હું આ ગાઉં છું ને ગુણ એ તાજા ને તાજા રહે. આ હું જે ગાઉં છું એ સંતોની કૃપાથી ગાઉં છું. એને મને જન્મ, હા, એણે કૃપાથી આ ધરતી ઉપર મને આ સત્સંગ મળ્યો છે. તમે ઓળખાણા છો. અઠીભાઈને કહે છે, હા, જે દિવસે ગોંડલની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રથમવાર આવ્યા, રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા અને સોરઠની ભૂમિ ઉપર ભગવાન વિચરણ કરતા હતા. અને એ વખતે ફરતા ફરતા ગોંડલમાં આવ્યા અને રાજાએ સ્વાગત કર્યું, બેહાડ્યા. કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. કોના હતા? રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને ભગવાન ગાદી ઉપર બેઠા. બધા જ્યારે ચારેય બાજુ જ્યારે ઐશ્વર્યના વાવટા મીંડા ફરકવા, પ્રતાપ દેખાડવા મીંડા ભગવાન સમાધિ પ્રકરણ દ્વારા, કોઈને મનાતું ન મનાતું એમાંના એક એટલે અઠીભાઈ, કે એને મનાતું નહોતું. સમજ્યા? એને એમ હતું કે લે આ વર્ણીય આ રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા, પણ રામાનંદ સ્વામી જેવા તો નહીં. હું કીધું? એ ગુરુ ને ચેલા. હા, ત્યારે એને નિશ્ચય નહોતો થતો. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે તે દિવસે એ ગોંડલના રાજ દરબારમાં મુક્તાનંદ સ્વામી સામું જોયું, નજર નાખી કે સ્વામી પેલા મેઘપુરની અંદર તમે જે પદ ગાયા હતા ને, કાફી ઢાળના, કાફી રાગના, એ પદ મારે સાંભળવા છે. એ પદનું ગાન કરો. મુક્તાનંદ સ્વામી ઈશારામાં સમજી ગયા હો. અને હું કીધું ખબર કેવું ગાયું? હા, કાફી થાટના દરબારી રાગના પદો ગાયા. પ્રગટ કે ગુણ હમ ગાવે, પ્રગટ દર્શક પાવે, પ્રગટ કે ગુણ હમ ગાવે. લ્યો, રવિ રવિ કહે રેન નહીં જાવે, જલ કહી તૃષા ન બુજાવે, ધન કહેરી ધનિક નહીં હોવે, ધન કે કહેરી ધનિક જો હોવે, નિર્ધન કોઈ ના રહાવે. પ્રગટ કે પૈસા 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 બોલો એટલે પૈસાવાળા થઈ જવાય? હાથમાં આવે, આપણા ખાતામાં આવે ત્યારે ધનવાન થવાય, બોલવાથી ન થવાય. એમ અત્યારે જો આ વાદળા છવાઈ ગયા છે અને અંધારા જેવું આમ બધું થઈ ગયું છે, બરાબર, તો પછી એમ કહો સૂર્ય 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 એમ બોલે તો અજવાળું થાય, પ્રકાશ આવે તો વાદળા હટી જાય, સૂરજ તપી જાય એટલે અજવાળા થઈ જાય. લ્યો, એ સૂર્યનું ચિત્ર દિવાલમાં ચિતરવાથી અંધારામાં રોશની ન આવે. પ્રગટ સૂર્ય જોઈએ. કેવું જોઈએ?
તરસ લાગી તમને, બરાબર તરસ લાગી છે ને કે ન લાગી? તરસ ન લાગી? લાગી છે ને? પછી તમે પાણી 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 બોલવાનું એટલે તરસ છુપાઈ જાય. એ લોટો ભરીને આપવો પડે, ટાટું સરસ મજાનું મંડે, ઘટ 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 પીવા માંડે એટલે તરસ મંડે છૂપવા. પ્રગટ પાણીથી તરસ છૂપે, બોલવાથી ના થાય કાંઈ. હું અહીંયા મહિમા ગમે એટલો બોલું પણ એવું ન હોય કે ભાઈ આને હવે ભગવાન ઉતરી જવાના. જીભથી બોલવાથી નહીં, અંદરમાં અનુભવવું પડે. હા, એમ પ્રગટ જ્યારે ભગવાન મળે ત્યારે મોક્ષ થાય. એમ હઠીભાઈને કહે છે કે જો આ પ્રગટ મળ્યા છે પરોક્ષથી. હવે રામાનંદ સ્વામી ગયા, રામાનંદ સ્વામી ગયા, કોઈ પણ પ્રગટ જોઈએ બસ. હતા ત્યાં સુધી હવે એની જગ્યાએ આ, એટલે હવે આ માટે હઠીભાઈ આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હા, પ્રગટ ભક્તિ અરુ પ્રગટ મુક્તિ. હા, પ્રગટ પ્રગટ કે ગુણ હમ ગાવે. ભાઈ હવે અત્યાર સુધી રામાનંદ સ્વામીએ મને આવીને કીધું સાક્ષાત. હા, એને પણ ગુરુ ભક્તિ એવી હો, આ જગતમાં ગુરુ ભક્તિનો શું મહિમા છે મુક્તાનંદ સ્વામીએ શીખવાડ્યું. ભલે ભગવાન તો છે જ, એમાં બે મત નથી. હા, એ તો જૈનમાં છપૈયાના ત્યારથી મને ખબર છે. એ નહોતા જૈનમાં તેથી નહીં ખબર છે. અક્ષરધામમાંથી હું એને જ મને મોકલો છે ને એ ત્યાંથી જ આવ્યા છે. હા, રામાનંદ સ્વામી જ મને કીધું હતું કે અહીંયા તારે ગોતવા નહીં જવું પડે, હામો અહીંયા આવશે ને આવ્યો. આ લોજની અંદર આવ્યો ને એ વખતે મુક્તાનંદ સ્વામી કીર્તનો ગાયા છે ભાઈ. એ વખતના કે મિલે મોહે નીલકંઠ બ્રહ્મચારી, અવતાર કે અવતારી, મિલે મોહે નીલકંઠ બ્રહ્મચારી. લ્યો, એને ખબર હતી છતાંય નો માયના, છતાંય એમ લીલા કરી શું કરવા કે નહીં. જગતમાં ગુરુ સ્થાન કેટલું ઊંચું છે બતાવવા માટે કે ગુરુ આવીને કે એટલે બધા ઈ રસ્તે માર્ગે. આ સનાતન સત્ય માર્ગ છે, ગુરુને પગલે ચાલે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બોલો હે, ગુરુ અને ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુ આપકીન ગોવિંદ દિયો બતાય. ગુરુ આવીને કે આ ગોવિંદ છે, તે દી હું ગોવિંદ હોય તોય ભલે, ન હોય તોય ભલે, તોય હું ન માનું. ગુરુ આવીને કે આ છે તો એ માની જાઓ. આટલું ગુરુનો મહિમા છે. લ્યો, હમણાં ગુરુ પૂર્ણિમા આવે છે 29 તારીખે. બસ બાંધી છો, બધા આવજો બસમાં બેસીને. દાદા પછી કહેતા ને ટાઈમ નથી, નામ જવાનું છે ને તેમ થવાનું, માંદો છો ને હાજો છું. હા, કારણ કે એ દિવસ આખા એ વર્ષમાં યાદ રાખવા જેવું તમને કહું, આખા એ વર્ષમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ કોઈ પણ જીવ પ્રાણી માત્ર માટે દિવસ હોય તો એ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. હા, જો ગુરુ નથી તો ભગવાન નથી, મોક્ષ નથી, ધામ નથી, જ્ઞાન નથી, ભક્તિ નથી, વૈરાગ નથી, ધર્મ નથી, કાંઈ નથી. ગુરુ નથી તો કાંઈ નથી. અને ગુરુ છે તો બધું જ છે. ગુરુ આવી ગયા એટલે બધું આવી ગયું. જગતમાં ગુરુને ભગવાનનું સ્થાન આપ્યું છે, શાસ્ત્રમાં પણ ભગવાનનું સ્થાન આપ્યું છે. હિન્દુ ધર્મનો પાયો કોઈ હોય તો ગુરુ પરંપરા ઉપર ઊભો છે. હા, એકલવ્યથી માંડીને, આરુણિથી માંડીને, હા, રામથી માંડીને, કૃષ્ણથી માંડીને બધાએ એમને ગુરુ કર્યા. બોલો, બધાએ એમ કીધું, બોલો ગુરુ કરો, ગુરુ કરો, ગુરુ કરો. હા, નુગરા ના પામે નિર્વાણ, ભલે ને કરે જપ તપ એ ધર્મ હજાર, પણ નુગરા ના પામે નિર્વાણ. નિર્વાણ એટલે શું? નિર્વાણ એટલે શું? મુક્તિ, મોક્ષ. નિર્વાણ એટલે શું? મોક્ષ. જેને માથે ગુરુ નથી એનો ક્યારેય મોક્ષ ન થાય. પછી ગમે એટલી માળા કરે, તપ કરે, જપ કરે, વ્રત કરે, ભૂખ્યો રહે, હળી જાય, જંગલમાં વયો જાય, ગમે એટલી સાધના કરે, ગુરુ વિના મુક્તિ નહીં. એ પાકું છે. એ નુગરો કહેવાય. એટલે લખ્યું આપણા કવિઓએ, પ્રાચીન કવિઓએ, નુગરો ના પામે નિર્વાણ. જેને માથે ગુરુ નથી એનો ક્યારેય મોક્ષ ન થાય. લ્યો, આટલું મોટું સ્થાન છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મને તો ગુરુએ આવીને કીધું છે કે આ સહજાનંદ સ્વામી અવતારનો અવતારી, કારણનો કારણ, પરાત્પર પરબ્રહ્મ છે. એટલે આ રસ્તો બતાવવા માટે સનાતન સત્ય વૈદિક માર્ગને હા મજબૂત કરવા માટે આ ચરિત્ર કર્યું. લ્યો, નહીંતર નહોત જાણતા કે આ વર્ણી કોણ છે. તો એ કેમ કીધું એમ મુક્તાનંદ સ્વામીએ? મહારાજ દિયોને પાખંડ મેલી હે ના થાવું સત્સંગમાં ફેલી,
સમાધિ નથી કાયા. પણ માણસને આ વસ્તુ સમજવામાં મોટા મોટી અડચણ આવતી હોય ને તો ઈગો. શું આવે? અહંકાર. અહંકાર માણસને ચૂરે ચૂરા કરી નાખ્યો, ભાંગીને ભૂકો કરી નાખે. કોઈ દી માથું ન ઉચકી શકે મોક્ષના માર્ગે, એવો કંગાલ કરી નાખે, પાયમાલ કરી નાખે એ અહંકાર. અને અહંકાર ગુરુ વિના કોઈ તોડી ન શકે, એ પાકું છે. પુરુષપણાનું અહંકાર, રૂપનું ધનનું અહંકાર, બુદ્ધિનો અહંકાર, સત્તાનું સંપત્તિનો અહંકાર, આઈ એમ સમથિંગ, હું કંઈક છું, એ છે તો હું છું, આ જે છે ને એ અહંકાર માણસને ક્યારેય ડગલું ન માંડવા દે આધ્યાત્મિક માર્ગ ઉપર, મોક્ષના માર્ગ ઉપર ચાલવા ન દે, ભગવાન સુધી પોગવા ન દે, એ સંસારમાંથી નીકળવા ન દે, માયાથી પર થવા ન દે, આધિ વ્યાધિ ઉપાધિથી રહિત ન થવા દે. અહંકાર માણસને મારી નાખે. કોઈ દી અહંકારી સુખી ન હોય, સુખી ન હોય, દુઃખી જ હોય. જ્યાં જાય ત્યાં ઠોકર જ ખાઈ. શું ખાય? ઠોકર જ ખાય. પોતાના સ્વભાવના કારણે, પ્રકૃતિના કારણે, અહંકારના કારણે એ ધોકા જ ખાય, માર ખાય માયાનો. હા, પછી તો એનો વસવસો તો પાછું એમ જ, અરે આટલું છે તો મને કેમ આમ નથી, મને કેમ આમ નથી, મને કેમ આ મારું નથી થતું, મને ક્યાંથી થાય? અહંકાર મૂકી દે એટલે બધું થઈ જાય. હું કાંઈ છું જ નહીં, ભગવાન જ છે. ભગવાનના સાધુ, ભગવાનના મુક્તો ને ભક્તો બસ એક જ છે. હું કાંઈ છું જ નહીં. લ્યો, હવે ગુરુની જરૂર પડે કે ન પડે કયો મને? અને મોટાએ ગુરુ કર્યા, બોલો તો આપણે હું તમે કયા વાડીના મૂળા? હે મુક્તાનંદ સ્વામીએ ગુરુ કર્યા, ગોપાળાનંદ સ્વામીએ કર્યા, ગુણાતાનંદ સ્વામીએ કર્યા, શ્રીજી મહારાજે કર્યા, રામે કર્યા, કૃષ્ણએ કર્યા, મોટા મોટા રાજાઓએ કર્યા, બધાએ ગુરુ કર્યા. બોલો, ભરત જેવો ભરત, ઋષભદેવ ભગવાનનો દીકરો, હો ભાઈમાં મોટેરો, રાજ ચક્રવર્તી આખા ભરત ખંડનું, અને બધું છોડીને જંગલમાં ગયો, પણ ગુરુ ન થા તો મુક્તિ ન થઈ. લ્યો, હા, મૃગલામ બંધ થઈ ગયા. મૃગલામ હું માલ હોય નહીતર? હે, આટલું નાનું એવું ટેટું બચ્ચું, મૃગલાનું બચ્ચું, એમાં બંધ થઈ ગયા. બોલો, મોક્ષ બગડી ગયો. અને બીજા જન્મની અંદર મૃગલાને પેટે અવતાર આવ્યો. પ્રાણીઓમાં રાજા, મનુષ્યોમાં શ્રેષ્ઠ રાજા હતો, અને ત્યાંથી પડી અને પ્રાણીઓની યોનિમાં ઘરી ગયો. બોલો, તુલસી કેવું કીધું સરસ મજાનું કે એક મૃગ કે કારણે ભરત ધરત તીન દેહ, તુલસી ઉસકી ક્યાં ગતિ, ઘર ઘર કરત સને. હે, એક મૃગલાના કારણે દૈણ જન્મ લેવા પડ્યા એને. બોલો, તો આપણે ઘેરે ઘેર એવા તાંતણા સ્નેહના બાંધી દઈએ તો કેટલા જન્મ લેવા પડે કયો મને? હા હા હા, આમ છે ત્યારે બહુ અઘરું કામકાજ છે. એટલે મુક્તાનંદ સ્વામી કહે, મને રામાનંદ સ્વામીએ કીધું કે આ ભગવાન છે. એટલે મેં કીધું, એટલે બધાને રસ્તો બતાવવા માટે કે તમારા ગુરુ કે એ પ્રમાણે પગલે ચાલજો. હા, સદગુરુ જોઈએ હો, પણ અસદગુરુ નહીં. ગુરુ હાચા જોઈએ, ખોટા નહીં, વ્યસની ફેલી નહીં, મોજશોખવાળા નહીં, વિષય ભોગવાળા નહીં. હા હા, સત્તા સંપત્તિવાળા નહીં. આમ દબદબો મોટો હોય ને, એ તમે જો હોનાના નામ, ચાંદીના, હીરાના, માણેકના, ઢગલા રૂપિયાના થતા હોય ને, બહુ ઊંચું પદ હોય ને, લાખો માણસ આગળ પાછળ ફરતા હોય, એવા ગુરુની વાત નથી. પંચવર્તમાને પૂરા હોય, સ્ત્રીધનના ત્યાગી હોય, બ્રહ્મ વેતા હોય, ભજન કરતા હોય ને કરાવતા, ધર્મ પાડતા હોય ને પડાવતા હોય, ભગવાનમાં જોડતા હોય અને જોડાયેલા હોય. હા, એવા સદગુરુની વાત છે. એવા ગુરુ મળે ત્યારે ભગવાન મળે. લ્યો, આ હાઠીભાઈને આ પ્રોબ્લેમ હતો, લખ્યું છે સાગરની અંદર, લખ્યું છે. મુક્તાનંદ સ્વામીએ એ કાફી ઢાળના, કાફી ઠાટના એ પદો ગાયા દરબારી રાગમાં, પ્રગટ કે ગુણ હમ ગાવે. અને તે દિવસે હાઠીભાઈ હાથ જોડી ગયા. હો, હા હા હા, આ જો સ્વામી તમે ન સમજાયું હોત તો મહારાજ ન ઓળખાત ને મારું કેવું ભૂંડે હાલ થાત. કસર રહી જાય ને ખાલી સમજવામાં ભગવાનને, એ કસર કોઈ જન્મે ન તૂટે. હો, હા, કોઈ કાળે ન જાય, કસર ન જાય, એ જાય સાધુના સમાગમથી જ જાય. એટલે કીધું અહીંયા હાઠીભાઈએ, જો શું ગાય છે, ભગવાનને સ્તુતિ કરે છે. સંતત સત્સંગાન દેહું ભંગાન અધિક યો મંગા મન મન મેં એ દેહુ તવ ભક્તિ અવર વિરક્તિ નહીં આ શક્તિ તન ધન મેં. મારા જીવનમાં સંતોનો દ્રઢ સંગ સતત દેજો. હા, તો આ તમારું જે મેં વર્ણન કર્યું છે ને એ એમનેમ રે.
તમારી ઉપાસના રહે, તમારો મહિમા રહે, તમારા ગુણો, તમારો પ્રતાપ એવો મારા હૃદયમાં તાજો ને તાજો રહે. સાધુના સમાગમથી રહે, આફુડો ન રહે. ચારધામની જાત્રા ઉઘાડા પગે કરી નાખો ને પગના તળિયા લોહી લુહાણ થઈ જાય ને તોય ન થાય. હાડકા હેળવી નાખે, 100 જન્મ બ્રહ્મચર્ય પાળે ને એ તોય ભગવાન ન મળે. અને સાધુના સમાગમથી જો આમ અજામિલને મળ્યા ને એમ મળે, વાલિયા લૂંટારાને મળ્યા ને એમ મળે, જોબન પગીને મળ્યા ને એમ મળે, મુંજોસુર માનભાન મળ્યા ને એમ મળે. ને આજ કેટલાય મળે. જો એવા જ પાપી જીવ હોય સાધુ કાંડું પકડે ને એકાંતિક મુક્તો થઈ જાય છે. કેટલા અહીંયા કેટલા દેશમાં વિદેશમાં તમે જો. આજે જ ગુરુજી એક વાત કરતા હતા હમણાં સવારે. એક ત્યાં અમેરિકામાં આખાએ સમગ્ર અમેરિકાના ભાજપના પ્રમુખ સ્થાને, વિચારો એ કેવડો મોટો માણસ હશે, વિચાર કરો. અને મોટા મોટા ભારત દેશના ખ્યાતના વ્યક્તિઓ એને ઘેરે ઉતારો કરે. બાબા રામદેવ જેવા વિચારો, મુનિમજી જેવા તમે વિચારો. મોટા મોટા રાજકારણીઓ માણસો જે અહીંથી ભારતથી જાય ને, અમિત શાહ જેવા ને બધા એને ઘેરે ઉતારે. મોરારી બાપુ એને ઘેરે ઉતરે. બોલો એવા મોટા. એ કે બધાને મેં ફેરવા છે અમેરિકામાં, મારે ઘેરે બધા સામેથી ઉતારવા કરે મારે ઘેરે. એવા મોટા માણસ. એ લોયાધામ ફ્લોરિડામાં આપણું મંદિર, અને મંદિરની અંદર આપણા સંતો, અને સંતોની એકવાર મુલાકાત થઈ અને સંતોની રહેણી કહેણી જોઈ, ગુરુજીનો એને પરિચય થયો અને આ બધું વાતાવરણ જોયું. ફ્લોરિડાની અંદર પ્રથમ હિન્દુ ટેમ્પલ વર્ષો પહેલાં બનેલું એક જ મંદિર હતું, બીજું એક મંદિર નહોતું ત્યાં. અને એ મંદિરના આ વર્ષે પાછા એને પ્રમુખ બનાવ્યા, હિન્દુ ટેમ્પલના મોટા મોટા મુખ્ય પ્રમુખ તરીકે. અને તોય ગુરુજીને એવું કહે છે કે મને ત્યાં મજા નથી આવતી, આ સંતોને મૂકીને જવાનું મન નથી થતું. માટે પ્રભુને પ્રાર્થના કરો કે મને બસ એમાંથી છોડાવીને અહીં અખંડ લોયાધામનો દાસ કરીને રાખે. મને અહીંયા જેટલી શાંતિ, શીતળતા, આનંદ, પરમાનંદ મળે છે અને આ સુખ આવે છે, અહીંયા બેસવાનું મને મળે છે અને આ તમારા બધાના દર્શન થાય છે અને આવું રળિયામણું અક્ષરધામ તુલ્ય વાતાવરણ અહીંયા મને મળે છે. મને બહુ હરખનો કંઈ અમારી જિંદગીનો હું જંગ જીતી ગયો છું કે આટલું પ્રવૃત્તિ કર્યા પછી, આટલું રાજકારણ ખેલ્યા પછી, આટલા મોટા મોટાને મળ્યા પછી એ બધું બરાબર છે, એ સારું. કોઈ હું એવું નથી માનતો કે આમ છે તેમ છે, કાંઈ નહીં, બધા સારા છે. પણ અહીંયા મને મળ્યા ને લોયાધામમાં જે સંતો મળ્યા ને, આહા, કંઈક જુદી જ ફિલિંગ છે. ધીસ ઇઝ ધ વેરી ડિવાઇન ફિલિંગ, ડિવાઇન ફિલિંગ. લ્યો આ વસ્તુ થાય. હવે એ જો ન મળ્યા હોત તો પછી એમને પછી રખડપટ્ટી રહે છે હે ને. એટલે કહેવાનો અર્થ છે સંતોનો સમાગમ એ સાચી શીતળતા. એ બળતો જળતો આત્મા સંત સરોવર જાય અને સત્સંગની મીઠી લેરમાં તરત ટાઢો 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 થઈ જાય. હો, સાચું ખોટું? હા, એટલે એ માગ્યું એ મારા જીવનમાં સંતોનો દ્રઢ સંગ સતત દેજો. એ માટે મારા મનમાં અધિક અધિક ઉમંગ વધતો જ રહે એવી કૃપા કરજો. વળી તમારી ભક્તિ આપજો, બીજે બધેથી વૈરાગ આપજો અને તન ધનમાં ક્યાંય આસક્તિ ન રહેવી તમે મારા ઉપર કૃપા કરજો. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.